કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી। વ્યારા નગરપાલિકાથી 2 કિલોમીટરના અંતરે આવેલા નાની ચીખલીના ગ્રામજનો દ્વારા ટાપી કલેક્ટરને આવેદન આપતા ગ્રામજનો દ્વારા જણાવ્યું કે અમારા ગામમાં ગત દિવસોમાં અલગ ભાષામાં બોલતા અજાણ્યા ઈસમો અચાનક આવીને ડ્રોન ઉડાવી સર્વે કરી રહ્યા હતા। તેઓએ ગ્રામજનો દ્વારા પૂછતા તેઓ વ્યારા નગરપાલિકાની પરમિશનથી સર્વે કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ચીખલી ગ્રામજનોમાં એવી પણ લોકચર્ચા ચાલી રહી છે કે ગામની ગોચર જમીન જીઆઈડીસીને અને ચીખલી ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી હોવાથી ગ્રામજનો દ્વારા ગ્રામ સભા બોલાવી ગામમાં કોઈ પણ જાતનો સર્વે કે નગરપાલિકામાં સમાવેશ કરવાની અને ગોચર જમીનને જીઆઈડીસીને આપવા બાબતે નામંજૂર કરી ગ્રામજનો દ્વારા ઠરાવ કરેલ છે। તે અંગે તાપી કલેક્ટરને આવેદન આપી ચીખલી ગામના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ મરિયમબેન છે, હું નાની ચીખલીથી આવી છું ને તમારી શું માંગણી છે? અમારું ગૌચર છે જીઆઈડીસી નાખવા એ લોકો માંગતા છે, અમારે આપવાનું નથી। તે ઉપરાંત બીજી સમસ્યા ના, નગરપાલિકામાં અમારું ગામ લેવા માંગે છે, અમારું ગ્રામ પંચાયત ચાલતી છે, અમે નગરપાલિકામાં આપવાના નથી। આપનું નામ? જય આદિવાસી। મારું નામ દિવેશભાઈ અરવિંદભાઈ ગામિત છે। હું ચીખલીનો રહેવાસી છું। અમારે આજે કલેક્ટર ઓફિસમાં એક ઠરાવ ગ્રામસભાનો ઠરાવ આપવા માટે આવ્યા છે, જેમાં એવો ઉલ્લેખ છે કે અમારા ગામની અંદર એટલે કે ચીખલી ગામની અંદર કેટલાક સમયથી વ્યારા નગરપાલિકાવાળા એ લોકોના લેટર પેડ પર પરમિશન આપે છે કે ચીખલી ગામમાં તમે સર્વે કરો, રેવન્યુ રેકર્ડની તપાસ કરો, પણ અમારું ગામ નગરપાલિકા હદમાં આવતું નથી, છતાં પણ નગરપાલિકાવાળા ગેરકાયદેસર રીતે અમારા ગામની અંદર સર્વે કરાવે છે। વારંવાર એ લોકોને ના પાડવા છતાં, ગામમાંથી ભગાવવા છતાં વારંવાર એ લોકો બહારના સર્વેયરોને મોકલે છે અને ગામમાં ભયનો માહોલ શાંતિભંગ કરી રહ્યા છે। એના માટે આજે અમે કલેક્ટરને આવેદન ઠરાવ આપ્યો છે કે અમારા ગામની અંદર હવે પછી કોઈ પણ પ્રકારે આ પ્રકારનો સર્વે કરવામાં આવશે નહીં અને જો કોઈ સર્વે કરતા દેખાશે તો એમની સાથે જે કંઈ પણ થશે એની જવાબદારી તંત્રની રહેશે, ગામ લોકોની કોઈ જવાબદારી રહેશે નહીં। તમારા ગામમાં કઈ કઈ સર્વે કરવામાં આવે છે? અમારા ગામમાં અગાઉ જીઆઈડીસીવાળા સર્વે કરવા માટે આવ્યા હતા, એ બાદ આ નગરપાલિકાવાળા આવે છે, પણ નગરપાલિકા તો અમારા ગામમાં લાગુ છે જ નહીં, તો શા માટે સર્વે, શેનું સર્વે એની કોઈ જાણ કરતા નથી। ફક્ત આવીને જબરજસ્તી સર્વે કરે છે અને જ્યારે ના પાડીએ ત્યારે પણ સામું બોલે છે, લોકો પર હુમલો કરવાની વાત કરે છે, એવી પણ બનાવ બન્યા છે। એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે હવે પછી આવું બનશે તો ગામવાળા એ લોકોને માફ કરશે નહીં અને જે કંઈ પણ થશે એની જવાબદારી ગામવાળાની રહેશે નહીં। અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું? અધિકારી દ્વારા ફક્ત કાયમ માટે એક જ વસ્તુ જણાવવામાં આવશે કે અમે જોઈ લઈશું, પણ આજ દિન સુધી કોઈ પણ જવાબ એ લોકો દ્વારા આપવામાં આવતો નથી।